ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. બોલો કુળદેવી માત કી જય, નવદુર્ગા માત કી જય. અથ શ્રી દુર્ગા સપ્તસુતી પાઠ. ચતુર્થો અધ્યાય. ઇન્દ્ર વગેરે દેવતાઓએ કરેલી દેવીની સ્તુતિ. શક્રાદય સ્તુતિ. દેવી ચંડિકાએ યુદ્ધ કરી મહાપરાક્રમી મહાબળવાન એવા દુષ્ટ મહિષાસુરનો વધ કર્યો. તેથી સર્વ દેવતાઓમાં આનંદ વ્યાપ્યો અને મસ્તક નમાવી દેવીને નમસ્કાર કરતા મહાદેવીની સ્તુતિ કરવા લાગ્યા. સર્વ દેવતાઓની શક્તિ સમૂહ છે એવા દેવીથી આખું જગત વ્યાપી રહ્યું છે. બધા ઋષિમુનિઓ તથા દેવતાઓને જે પૂજવા લાયક છે તે અંબિકાને અમે ભક્તિભાવપૂર્વક નમસ્કાર કરીએ છીએ. હે દેવી, તમે અમારું કલ્યાણ કરો. જે દેવીના અસીમ પ્રભાવનું પૂર્ણ વર્ણન કરવા માટે હજારો મુખવાળા શેષનાગ, વિષ્ણુ, બ્રહ્મા અને સદાશિવ પણ અસમર્થ છે, એવા ચંડિકા દેવી સમસ્ત વિશ્વનું પાલન કરવા તથા દૈત્યનો સંહાર કરવા બુદ્ધિ, ઈચ્છાને ધારણ કરો. જે દેવી પુણ્યશાળી મનુષ્યોના ઘરમાં લક્ષ્મી રૂપે નિવાસ કરે છે તથા પાપીઓના ઘરમાં અલક્ષ્મી રૂપે નિવાસ કરે છે, એ દેવીને અમે નમસ્કાર કરીએ છીએ. વળી જે જ્ઞાની આત્માઓના હૃદયમાં શ્રદ્ધા રૂપે તેમજ શ્રેષ્ઠ કુળમાં જન્મ પામેલોમાં લજ્જા રૂપે નિવાસ કરે છે, એવા દેવીને અમે પ્રણામ કરીએ છીએ. હે દેવી, તમે આ સમસ્ત જગતનું પાલન કરો. હે દેવી, આપના આ અચિંત્ય રૂપનું તથા અસુરોનો નાશ કરનાર આપના અતુલ બળનું અને પરાક્રમનું તેમજ દેવદાનવોના યુદ્ધ સમયે પ્રગટ થયેલા આપના અદ્ભુત ચરિત્રનું વર્ણન અમે કેમ કરીને કરીએ. હે દેવી, આપ જીત ઉત્પત્તિના કારણરૂપ છો, તેમજ સત્વ, રજ અને તમો એ ત્રણેય ગુણ સ્વરૂપવાળા હોવાથી ભગવાન વિષ્ણુ તથા શંકર વગેરે દેવતાઓ પણ આપના સ્વરૂપનો પાર પામી શક્યા નથી. હે દેવી, આપ અંતથી રહિત, આશ્રયપણે અને સમસ્ત જગત આપનો અંશ છે. આપ અવ્યાકૃત સ્વરૂપી આદિ પરમ પ્રકૃતિ છો. હે દેવી, સર્વ યજ્ઞોમાં દેવો સ્વાહાના ઉચ્ચારીને તૃપ્તિને પામે છે, તે સ્વાહા આપ જ છો. વળી પિતૃશ્રાદ્ધમાં તૃપ્તિના કારણરૂપ પણ આપ જ છો. હે દેવી, આપ મુક્તિના કારણરૂપ છો, તેમજ અચિંત્ય મહાવ્રતરૂપ છો. જેમણે ઇન્દ્રિયોને વશ કરી અથવા તો જેમના કામ ક્રોધ આદિ દોષ નાશ પામ્યા છે, એવા મોક્ષની અભિલાષાવાળા ઋષિઓને વિદ્યાનો અભ્યાસ કરે છે, તે ભગવતી વિદ્યા આપ જ છો. હે દેવી, નિર્મળ ઋગ્વેદ યજુર્વેદના શબ્દરૂપી સંહિતાનો ભંડારને સારી રીતે પદ ગૂંથીને રચેલા સામવેદના પાઠરૂપ વેદત્રયો ભગવતી રૂપ આપ જ છો. વળી આ જગતની પ્રવૃત્તિ ચાલુ રાખવા માટે સમગ્ર સંસારની ત્રણેય પ્રવૃત્તિ રૂપ આપ જ છો. હે દેવી, જેનાથી સર્વ શાસ્ત્રોનો પાર પામી શકાય તે મેઘા બુદ્ધિ આપ છો. દુર્ગમ સેવા ભવસાગર પાર ઉતારનાર નોકરૂપ આપ છો. મધુ કેટબના શત્રુ આપ છો. વિષ્ણુ ભગવાનના હૃદયમાં નિવાસ કરનાર લક્ષ્મીજી તથા જેના મસ્તકે ચંદ્ર શોભે છે તેવા ભગવાન સદાશિવના ગૌરી સ્વરૂપ પણ આપ જ છો. હે દેવી, મંદ હાસ્ય દ્વારા શોભાયમાન આપનું મુખ ચંદ્રબિંબને લજ્જા પમાડનારું છે. ઉત્તમ સુવર્ણના તેજને પણ ઝાંકપ લગાડનાર અત્યંત સુંદર હોવા છતાં પણ મહિષાસુરે તે જોઈ આપના પર પ્રહાર કર્યો એ એક આશ્ચર્ય પામવા જેવું છે. હે દેવી, ક્રોઘે ભરાયેલું તેમજ ભ્રુકુટુથી ભયંકર દેખાતું ઉગતા ચંદ્રબિંબ જેવું રાતું આપનું મુખારવિંદ જોઈ મહિષાસુરે પ્રાણનો ત્યાગ કેમ ન કર્યો તે પણ એક અતિ વિચિત્ર છે. કારણ કે ક્રોધાયમાન યમરાજાના દર્શન માત્રથી કોણ જીવતું રહી શકે. હે દેવી, અમારા ઉપર આપ પ્રસન્ન થયા, અમારું કલ્યાણ કરો અને ક્રોધાયમાન થતા કુળનો નાશ કરો. એ હે હમણાં મહિષાસુર તેમજ તેની સમસ્ત દૈત્ય સેનાનો સંહાર કર્યો ત્યારે જાણ્યું કે સર્વ પ્રકારે સુખ પ્રદાન કરનાર હે દેવી, જેમના ઉપર તમે પ્રસન્ન થાઓ છો તે સર્વ દેશોમાં પ્રતિષ્ઠાને પામે છે. તેમને ધન દોલતની પ્રાપ્તિ થાય છે, તેમના યશોગાન ચોતરફ ગવાય છે, તેમના ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર પ્રકારના પુરુષાર્થ નષ્ટ થતા નથી. તેમજ સુપુત્ર સાધ્વી સ્ત્રીથી સમૃદ્ધવાન થઈ તેઓ કૃત્ય
યોગ્ય થાય છે. હે દેવી, આપની કૃપાથી પુણ્ય આત્માઓ સ્વર્ગલોકને પામે છે અને આમ આ લોક અને પરલોક એમ બંને વિશે ફળ આપનાર હે દેવી તું જ છે. હે દેવી, સંકટના સમયમાં જેઓ તારું સ્મરણ કરે તે જીવમાત્રની ભક્તિનું હરણ કરનાર તમે છો અને પછી સ્વસ્થ ચિત્તે તારું સ્મરણ કરે તેને અત્યંત સદબુદ્ધિ આપો છો. દારિદ્ર્યનો નાશ કરનાર હે દેવી, સર્વ ઉપકાર કરનાર દયાર્ધ રહેનારા છો. હે દેવી, અસુરોના સંહારથી સંસાર સુખી થાય, દાનવો પાપ કર્મ કરવાને બદલે યુદ્ધમાં નાશ પામે, સ્વર્ગલોકને પામે, આવા 3 પ્રકારના ઉદ્દેશ્યને પાર પાડવા તમે અસુરોનો નાશ કર્યો છે. હે દેવી, આપ અસુરો ઉપર શસ્ત્ર પ્રહાર શા માટે કરો છો? માત્ર ભ્રૂકુટી વિલાસથી તેમનો નાશ કેમ નથી કરતા? પરંતુ તેઓ તમારા શસ્ત્ર પ્રહારથી પવિત્ર થઈ મોક્ષને પામે એવો આપનો એમના પર અનુગ્રહ છે. તો પછી આપના ભક્તોનું કલ્યાણ કરો જ, એમાં લેશ માત્રને શંકા નથી. હે દેવી, આપના ખડગના પ્રકાશ સમૂહ તથા ત્રિશૂળના ઉગ્ર તેજથી અસુરોની આંખો અંજાઈ ન ગઈ, તેનું કારણ એ જ છે કે શીતળ કિરણોવાળા આપના મુખનું દર્શન તેઓ કરતા હતા. હે દેવી, આપનું ચારિત્ર દુષ્કર્મ માંડવોના કુઆચરણનો નાશ કરનારું અને આપનું રૂપ કોઈની કલ્પનામાં આવી શકે તેમ નથી અને આપનું પરાક્રમ દૈત્યોનો નાશ કરનારું છે, તેમ છતાં આપ આમ દૈત્ય ઉપર દયા જ વરસાવો છો. હે દેવી, હે વરદાયિની, આપના શૌર્યની ઉપમા 3 લોકમાં કોઈને આપી શકાય તેમ નથી. શત્રુને ભય પમાડનારું પરંતુ અત્યંત મોહક આપનું રૂપ બીજે ક્યાંય જોયું નથી. આપના હૃદયમાં તો કરુણા જ છે, માત્ર રણસંગ્રામમાં જ નિષ્ઠુરતા હતી. હે દેવી, આપે અસુરોનો નાશ કરી ત્રિલોકનું રક્ષણ કર્યું અને હે દેવી, સંગ્રામમાં શત્રુઓનો નાશ કરી તેમને મોક્ષ ગતિ આપી છે. વળી અમો દેવતાઓને દાનવો થકી ભય હતો તેનો પણ આપે ક્ષય કર્યો છે, માટે અમે દેવતાઓ આપને પ્રણામ કરીએ છીએ. હે જગદંબા, ત્રિશૂલથી, ખડગથી તથા ધનુષ ટંકારથી અને ઘંટનાદથી અમારું રક્ષણ કરો. હે ચંડિકા, આપનું ત્રિશૂલ ફેરવી ચારે દિશાઓમાં અમારું રક્ષણ કરો. હે દેવી, ત્રિલોકમાં મોહક તથા ભય પમાડનારા જે સ્વરૂપો ઘૂમી રહ્યા છે તેનાથી અમારું તથા ધરતીનું રક્ષણ કરો. હે અંબિકા, આપના બાહોમાં હંમેશને માટે જે શસ્ત્રો, ખડગ, ત્રિશૂલ, ગદા, ધનુષ્ય વડે અમારું રક્ષણ કરો. આમ દેવતાઓએ દેવીની સ્તુતિ કરી નંદનવનના પુષ્પોથી તથા સુગંધિત ચંદનથી જગત જનનીનું પૂજન કર્યું. ત્યાર પછી સર્વ દેવતાઓએ ભક્તિભાવથી ધૂપ, દીપ અને ગંધાદિથી આરાધના કરી. ત્યારે દેવી પ્રસન્ન થઈને બોલ્યા કે હે દેવતાઓ, તમારા પૂજન અને સ્તુતિથી હું પ્રસન્ન થઈ છું, માટે તમે મારી પાસે જે વરદાન માંગવું હોય તે માંગી લો, હું તે વરદાન આપીશ. હે દેવી, હે ભગવતી, અમારી સર્વ ઈચ્છાઓ પરિપૂર્ણ કરી છે, જેથી કરીને હવે કોઈ વરની ઈચ્છા નથી. હે મહેશ્વરી, પરંતુ જો આ વરદાન આપવાની ઈચ્છા જ હોય, અમે જ્યારે જ્યારે તમારું સ્મરણ કરીએ ત્યારે ત્યારે અમારા સંકટોનો નાશ કરજો. હે પ્રસન્નમુખી, જે કોઈ માનવ આ સ્તોત્રથી આપની સ્તુતિ કરે છે તે હે અંબિકા, આપ જ્ઞાન વૈભવ, ધન દૌલત, સ્ત્રી પુત્રાદિક, સર્વ સુખ આપી જેમ અમારા ઉપર આપ પ્રસન્ન રહો છો તેમ તેમના ઉપર પણ કરુણા કરજો. ઋષિ બોલ્યા કે હે સુરથ રાજા, દેવતાઓએ જગત માટે પોતાના માટે દેવીને પ્રસન્ન કર્યા ને વરદાન માંગ્યું. પછી ભદ્રકાલી તથાસ્તુ કહીને અંતર્ધ્યાન થઈ ગયા. હે સુરથ રાજા, 3 લોકનું હિત કરનારા તે દેવીએ દેવતાઓના અંગમાંથી જે રૂપે પ્રગટ થઈ જે કાર્યો કર્યા તેની સર્વ કથા તમને કહી દઈશ. દેવતાઓ પર ઉપકાર કરનારા તે દેવી દુષ્ટ અસુરો અને શુંભ નિશુંભના નાશ માટે તથા જગતનું કલ્યાણ કરવાને માટે ફરીથી ગૌરીના દેહમાં પ્રગટ થયા. તે સર્વ કથા હવે હું તમને સંભળાવું છું. તે રાજન, હવે તમે ધ્યાન દઈને સાંભળજો. इति श्री दुर्गा सप्तसुती पाठे चतुर्थो अध्याय। तो बोलिए श्री कुलदेवी मात की जय, नवदुर्गा मात की जय। तो हवे नेक्स्ट विडियोमां આપણે દુર્ગા સપ્તસુતીનો 5મો અધ્યાય સાંભળીશું કે જેમાં આપણે દેવી અને દાનવોના દૂતોનું સંવાદની કથા વર્ણવેલી છે. તો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને મોકલજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.